સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, સાથે દિલથી કરીએ અથક પુરુષાર્થ, મેળવીએ સાચી દુઆ કરીને પરમાર્થ. સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, ઉમંગ ઉત્સાહ. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હું સંગીતા પટેલ આપ સૌનું સફળતાની ચાવી શૃંખલામાં સ્વાગત કરું છું. ગયા એપિસોડમાં આપણે ગોલ સેટ કેવી રીતે કરવા તેની ઉપર ચર્ચા કરી. તેની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, બહુ સારા મુદ્દા પણ શીખ્યા કે ગોલ હંમેશા હાઈ સેટ કરવા જોઈએ. તે સેટિંગમાં તમારી પર્સનાલિટીને સૂટ થતા પ્રોફેશનને ચૂઝ કરવું જોઈએ. તેની સાથે ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. ભલે એની અંદર તમને પૈસા ઓછા મળે, પણ એવો જ ગોલ સેટ કરવો જોઈએ કે જેની અંદર તમને ખુશી વધારે મળતી હોય. આ સિવાય આપણી પાસે બીજા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના વિશે આપણે ચર્ચા કરવી જોઈએ. તો ફરી એકવાર આપણે ડૉક્ટર ગિરીશ પટેલને આપણા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. બીજી એક વાત કહી દઉં કે ડૉક્ટર ગિરીશ પટેલે 8 પુસ્તકો લખ્યા છે. એમાંથી એક પુસ્તક તો તે જ્યારે 21 વર્ષની વયના હતા ત્યારે જ પબ્લિશ થયેલું. તો એવું નથી લાગતું કે હાઈ ગોલ સેટ કર્યા હશે તો જ આ વસ્તુ એચીવ કરી હશે. એમની જોડેથી જ જાણવું જોઈએ ને. તો ચલો આપણે એમનું સ્વાગત કરીએ. ડૉક્ટર સાહેબ, ફરી એકવાર આપનું સ્વાગત છે. અને આજે ફરી એકવાર એ જ મુદ્દાની આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ મારા માઇન્ડમાં હજી પણ બાકી છે. તો તમે કહો કે હાઈ ગોલ્સ સેટ કરવામાં કે પછી બર્નિંગ ડિઝાયર્સ, તો આ બધું શું છે? કયા મુદ્દાઓની વધારે આપણે ધ્યાન રાખવું જોઈએ? બર્નિંગ ડિઝાયરથી આપણને ઉલટાનું એક મજા આવે છે. ઓકે. જેમને આજે જો યુવાનો પણ ઘણું બધું કરે છે થ્રિલ માટે. ઇવન જે ડ્રગ્સ બી લેવા માંડે છે એમને પણ પૂછીએ કે શા માટે, તો કે થ્રિલ જોઈએ છે. ઓકે. હે ને? પણ એ તો તમને એક વિનાશના માર્ગે લઈ જાય છે. અચ્છા. પરંતુ ખરેખર એક ઊંચું લક્ષ્ય રાખીને તમે આવું કંઈક એચીવ કરો તો ઇટ્સ અ રિયલ થ્રિલ. તમે આ જે બુકની પણ વાત કરી કે ભાઈ મને એવું લાગ્યું કે ભાઈ આપણે આ બુક લખવી જોઈએ અને બસ પ્રયત્ન કરીએ. તો સર, એટલી નાની વયે તમારી બુક પબ્લિશ થઈ તો એની પાછળ ચોક્કસ તમે હાઈ ગોલ સેટ કર્યા હશે. ટ્રુ. તો થોડું જાણવા માંગીશ, અમારા દર્શક મિત્રો પણ જાણવા માંગશે. આ મુખ્ય વાત એ જે તમે કહ્યું ને કે બર્નિંગ ડિઝાયર, કે બસ એનો પીછો કરવો છે. અચ્છા. કે બસ એકવાર લક્ષ્ય રાખ્યું, એનો પીછો કરવો છે. ઘણા કે કેમ કર્યું, તો બસ રાતના 4 વાગ્યા સુધી બી વાંચવાનું. અચ્છા. મેં એ ઓબ્ઝર્વ કરેલું કે જેને કેવું હોય છે AM PM લોકો હોય છે. ઓકે. મેં ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ રાતના મોડે સુધી બી વાંચી શકું ને, તો ભાઈ રાતના ભલે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી બી વાંચવાનું. ટાઈમ હેઝ નો લિમિટ, રાઈટ? નહીં, એટલે કે ભાઈ જ્યાં પછી ભલે ખબર હતી બહુ થાકી ગયા ત્યારે થોડીક વાર સૂઈ ગયા અને પાછા 2 કલાકમાં બી ઉઠી ગયા. મને યાદ છે તે મેં અમને કહ્યું કે ભાઈ જ્યારે મેડિકલ કોલેજમાં ભણતો હતો ત્યારે બી ઘર તો બહુ નાનું હતું, એટલે બાજુમાં એક જગ્યા હતી કે ભાઈ ત્યાં અમે લોકો વાંચવા જતા હતા. રાતના 3 વાગ્યા સુધી વાંચતા હતા. આમ તો બધા આસપાસમાં સૂઈ જ ગયા હતા, તો પોલીસ આવી ગઈ કે ભાઈ આ રાતના શું કામ અહીંયા લાઈટ ચાલુ છે? મેં કીધું ભાઈ અમે લોકો તો વાંચીએ છીએ. અને એને જોયું બે કે આ છોકરાઓ તો વાંચે છે તો કઈ વાંધો નહીં. અને ખરેખર હતું કે બેટા ઘડિયાળ બી નહીં જોવાની. એટલે કે લખતા બી હોય તો ઘડિયાળમાં બી નહીં જોવાની. 2 વાગ્યા 3 વાગ્યા 4 વાગ્યા. અને જયારે એક્સ્ટ્રીમ લાગે કે હવે થાકી ગયા તો બસ થોડીક વાર સુવાનું અને ક્યારે ઉઠવાનું એ ઘડિયાળમાં નહીં જોવાનું. શક્ય છે કે 6 વાગે ઉઠી ગયા, એટલે 4 વાગે સુતા અને કદાચ 6 વાગે બી ઉઠી ગયા, 7 વાગે બી ઉઠી ગયા, ઉઠીને પાછું વાંચવાનું શરૂ કરવાનું. તમે જે ટાર્ગેટ નક્કી કર્યો હતો એની પાછળ જ પડી જવાનું. હા બસ, તો જ એ પૂરો થાય. તો એ થઈ જાય. એકચ્યુઅલી મુશ્કેલ નથી અને રિસોર્સિસ બી આવી જાય. અચ્છા. ઘણી વાર તો એમ બી થાય કે બી તમારી પાસે રિસોર્સિસ નહીં આવે, તો એ રિસોર્સિસ બી આવી જાય. આ મુદ્દો મારે તમને પૂછવો હતો
કે જેમ કે આપણા દર્શક મિત્રો છે તો એમના મનમાં પણ આ પ્રશ્ન ચોક્કસ થતો જ હશે કે એમને એક હાઈ ગોલ સેટ તો કરવો છે પણ એમની પાસે પૈસા ઓછા છે, રિસોર્સિસ નથી, તો પછી કેવી રીતે કરી શકાય? નહીં, તમે એકવાર મહેનત કરવા માંડો તો પછી એ રિસોર્સિસ ઓટોમેટિક આવશે. અચ્છા. કારણ કે તમે જે પણ વિચાર કરો છો એના કંપન વાતાવરણમાં જાય જ છે. તમારામાં એકવાર બર્નિંગ ડિઝાયર આવ્યો એટલે એ વાઇબ્રેશન વાતાવરણમાં જવાના જ છે. અચ્છા. અને જે લોકો એમાં મદદરૂપ થઈ શકે ત્યાં સુધી બી એ પહોંચશે. ખાલી ત્યારે આપણું ઓપન માઇન્ડ હોવું જોઈએ કે બી આ રાઈટ વ્યક્તિ છે, મારે એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરવાની છે, સિગ્નલ રિસીવ કરવાનો. ઘણીવાર આપણે એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ નથી કરતા. ઓકે. તો બર્નિંગ ડિઝાયર રાખો, હાઈ ગોલ રાખો. પછી એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જેમ તમે પણ કહ્યું કે બી ઘણા લોકો આવું કરતા હોય છે. હા, બધા વિચારે તો છે જ. આપણે જે ચર્ચા કરીએ છીએ તો જેમ કે કોઈ આ ગોલ સેટ કરવો છે તો એના વિશે વિચાર્યા કરો કે હું આમ કરીશ, આમ કરીશ. બધા વિચારે છે પણ કઈ બધાને સફળતા નથી મળતી. તો રીઝન શું? હા, એનું સૌથી પહેલું રીઝન તો છે, ઘણા બધા કારણો છે, એક જ કારણ નથી. સૌથી પહેલું તો કારણ એ છે કે આપણે ખાલી વિચારીએ છીએ અને લખતા નથી. અચ્છા. કારણ કે તમે જો વિચાર્યું તો સમજો 4 વાર વિચાર્યું, 5 વાર વિચાર્યું, પછી 10 મહિના ભૂલી ગયા. અચ્છા. કે 2 મહિના તમે ભૂલી ગયા. ઓકે. તો પછી તો એ જે કોન્શિયસમાં ડીપ જવું જોઈએ ખતમ થઈ ગયું 4 મહિના સુધી. ડાયરીમાં લખી લેવાનું. હા, એટલે સૌથી સારું કે તમે લક્ષ્ય ભલે ને 2 મહિના લો, 3 મહિના લો, પણ એક્ઝેક્ટ તમે શબ્દોમાં લખો. ઓકે. કે આ વસ્તુ મારે અચીવ કરવી છે. બરાબર છે. અને એ પ્રિસાઇઝ હોવું જોઈએ, હે ને, એ સ્પેસિફિક હોવું જોઈએ. અચ્છા. એમ નહીં ખાલી કે મારે પૈસાવાળા બનવું છે. કેવી રીતે, શેના માટે, એ બધું પરફેક્ટ વર્ડ ટુ વર્ડ. હા, કે ભાઈ મારે પૈસા કમાવા, મારે કેટલા પૈસા કમાવા છે. પછી કેવી રીતે કમાવે ડિફરન્ટ ક્વેશ્ચન છે. કે ભાઈ તમારે પોલિટિક્સમાં જવું છે તો તમારે ક્યાં પહોંચવું છે. એ શક્ય છે કે આજે તમે પોલિટિક્સમાં એન્ટર બી નથી થયા. એ આપણે ઓલરેડી ચર્ચા કરી છે કે ભાઈ ત્યાંની આખા એ માહોલને સમજવાનું છે કે ભાઈ એને હું અનુરૂપ છું કે નહીં. જો હું એને અનુરૂપ નથી તો પછી ન જવું સારું. પહેલાથી જ વિચારવું જોઈએ. સ્કૂલિંગ જેવું કે હોમવર્ક કરીને રાખો. એ તો ઘણા આજે તમે જોઈશું, આમ નામ ન દેવું જોઈએ પણ ઘણા લોકો ફિલ્મ સ્ટાર્સ પણ છે કે જે પોલિટિક્સમાં ગયા પણ પછી પાછા આવ્યા અને હવે કે ચારે અમે ભૂલ કરી કે અમારે પોલિટિક્સમાં નહીં જવું જોઈતું હતું. તો કદાચ મેં પહેલાથી જ જો થોડુંક વિચાર્યું હોત તો એમને સિગ્નલ મળ્યું જ હોત કે બી તમે પોલિટિક્સને માટે નથી બન્યા. એવી જ રીતે બીજી ઘણા બધા ક્ષેત્રો હોઈ શકે કે જેને માટે તમારું નિર્માણ નથી થયું તો એમાં તમે એન્ટર જ ન થાવ. અને આમ મુખ્ય મુદ્દો તો એ હતો કે એને તમે પ્રિસાઇઝલી લખો તો એનો ફાયદો એ થશે કે વારે વારે વાંચી શકશો. લખીને પણ એમ નહીં કે બી ડાયરી બંધ કરીને ક્યાંક મૂકી દો. અચ્છા. એ તો પછી એ જ વાત આવી કે તો આપણી આંખો સામે રહેવું જોઈએ. હા, એ લખીને અલગ અલગ જગ્યાએ મૂકી દો. જેમ કે તમારા વેલેટમાં બી રાખો, પર્સમાં બી રાખો, એને તમારા ટેબલ પર બી રાખો, તમારા કિચનમાં બી રાખો. તો ત્યાં સુધી કહીશ કે વોશરૂમમાં બી લગાડી દો કે ભાઈ હંમેશા જ્યાં જ્યાં બી જાવ તમારી સામે એ ગોલ આવવો જોઈએ. ઓકે. ને તો એના ઘણા બધા ફાયદા છે. એક તો એ તમને વારે વારે યાદ દેવડાવે છે, એ અંતર્મનમાં પણ જાય છે અને તમે એને ભૂલવાના નથી. બરાબર છે. બીજી વસ્તુ એ પણ કરવી જોઈએ કે બીજાને પણ કહો. એકદમ સાચું પોઈન્ટ. એમ નહીં કે તમારા પૂરતું જ રાખો. હા. હવે આમાં આપણને ડર લાગી શકે કે લોકો હસશે. હું એમ કહું કે મારું આ લક્ષ્ય છે તો લોકો હસશે કે અરે આ ગાંડો થઈ ગયો છે, પણ કઈ વાંધો નહીં. ખરેખર લોકોને કહો કે ભાઈ મેં આ બરોબર ગોલ સેટ કર્યું છે, હું અહીંયા સુધી પહોંચવાનું છું. કદાચ એની પાછળનું કારણ એ કે તમે ભૂલી જાવ તો લોકો તમને યાદ કરાવી દે, રિમાઇન્ડ કરાવી અને શરમના માર્યા પણ તમારે એની દિશામાં ભાગવું પડે. ટ્રુ. પછી છે કે હવે આ તો મેઇન ગોલ થયું કે જેને કદાચ 20 વર્ષ પણ લાગે, 30 વર્ષ પણ લાગે, તમે બીજા જન્મમાં પણ કદાચ એને અચીવ કરો, આ જન્મમાં ન બી કરો,
અને પછી તમારે એના એક સબ ગોલ્સ બનાવવાના છે. ઓકે. અને સબ ગોલ્સ એવા હોવા જોઈએ કે હવે હું 1 મહિનામાં અહીં સુધી પહોંચો ન બી, કદાચ એવું શક્ય છે કે તમે 1 મહિનામાં કંઈ પહોંચશો નહીં, બરાબર છે. પરંતુ 1 મહિનામાં હું આટલું હોમવર્ક કરીશ. ફોર એક્ઝામ્પલ આ જ વાત કે મારે ચોપડી લખવી છે, તો હું 1 મહિનામાં લગભગ એમ કે 15 ચોપડીઓ વાંચી લઈશ, કે વિચ ઇઝ ડિફિકલ્ટ. અને એમાંથી મને એવી જે ઇમ્પોર્ટન્ટ વાતો લાગશે એને બરોબર નોટ કરીને મારી પાસે કલેક્ટ કરીશ. એટલે તમે મોટિવેટેડ છો. અને એ પણ લોંગ હોવું જોઈએ. તમે એમ લખો કે 1 મહિનામાં 1 ચોપડી વાંચીશ તો ઈઝી છે. રાઈટ. એ દરેક વાતમાં. હવે આ ગોલ સિમ્પલ પણ હોઈ શકે કે ભાઈ તમારે 10 કિલો વજન ઘટાડવું છે. અચ્છા. તો એ પાક્કું કરવાનું. હવે આનો સબ ગોલ્સ 1 મહિનાનો નહીં રાખવાનો. આનો સબ ગોલ રાખવાનો કે 1 અઠવાડિયામાં 1 કિલો તો ઘટશે જ. અચ્છા. ને અથવા 1/2 કિલો તો ઘટશે જ. એવું કે જેથી હવે તમે 1 અઠવાડિયામાં એનો પીછો કરવાના છો. નહીં તો 1 મહિના સુધી સુતા રહેશો કે 1 મહિનામાં કમસે કમ 1 કિલો તો ઘટાડવું છે, કાંઈ વાંધો નહીં, 20 દિવસ વીતી ગયા હે ને, હવે 10 દિવસમાં ચલો એક્સરસાઇઝ કરો, ડાયટ કરો, એમ નહીં, ભેગું નહીં કરવાનું. હા. પછી હવે 1 વર્ષમાં હું અહીંયા સુધી પહોંચીશ. ઓકે. કે બી 1 વર્ષ સુધીમાં આ વસ્તુઓ તો હું કરી જ લઈશ. એમ તમારે આપણે સબ ગોલ્સ પણ બનાવવાના છે. અચ્છા. તો શું એટલું ઇનફ છે કે એનાથી વધારે કંઈ આપણે વિચારવું પડશે? એટલે આ ગોલ સેટિંગમાં આટલી વસ્તુ કરવાની છે. અચ્છા, એટલે ગોલ સેટ કરવા માટે તમે કહ્યું કે આપણે જે ડિઝાયર્સ છે એને લખી લેવાની. પછી તો નહીં, તમે મેઇન ગોલ લખ્યા. ઓકે. પછી તમારા જે શોર્ટ ટર્મ ગોલ્સ છે, અથવા એને ગોલ્સ ન પણ કહીએ, કે શોર્ટ ટર્મમાં તમે શું કરવાના છો. અચ્છા. આમાં ઘણી બધી વસ્તુઓ હોઈ શકે કે હું 50 લોકોનો સંપર્ક કરીશ. બરાબર છે. કે એને અનુરૂપ 50 લોકોને હું આટલા વખત સુધીમાં મળી લઈશ. ઓકે. નહીં કે જે તમને એક ક્ષેત્રમાં મદદરૂપ થઈ શકે. એ રીતે કે હું રોજ 1/2 કલાક મેડિટેશન કરીશ. બરાબર છે. તો એ રીતના તમારા બધા સબ ગોલ્સ થઈ શકે કે હું મારા જે સંબંધ છે એને સુધારીશ. તો આવા બધા સબ ગોલ્સ કરીને એના પર વર્ક કરવાનું છે. આજે ઘણા બધા એવા લોક છે. હવે જે એક ઉદાહરણ લઈએ કે બે મધર ટેરેસાને એને નોબેલ પ્રાઇઝ મળ્યું, ભારત રત્ન મળ્યું. જો તમને યાદ હોય તો એના પહેલા એમને ખાલી પદ્મશ્રી મળ્યું છે. હા. એના પાછળના કોઈ એવોર્ડ નથી મળ્યા. બરાબર. એકવાર પદ્મશ્રી મળ્યું, જવાહરલાલ નહેરુ ત્યાં જોવા ગયેલા, એમને બધું જોયું, એમને ગમ્યું, તો એમને નોમિનેટ કર્યા કે તમને બેસિક આપશું, પદ્મશ્રી આપ્યું. એના પાછળના કોઈ એવોર્ડ એમને નથી મળ્યા. અલ્ટિમેટલી શી ગોટ નોબેલ પ્રાઇઝ. સો નો લાઈક ધેટ. તમે એકવાર કરવા માંડો, એ કદાચ એમ જોઈને રાહ જોઈને નતા બેઠા. અચ્છા. એ તો પોતાનું કામ કરતા હતા, એ પોતાનું સારું કામ કરી રહ્યા હતા, તો એનું રિઝલ્ટ તરત સામે આવી ગયું. બરાબર છે. તેમાં આપણે પણ જે આપણું સારું કાર્ય છે એક ક્ષેત્રમાં તમે કરતા રહો, તો એનું રિઝલ્ટ કદાચ જે તમને લાગે કે મેં 10 વર્ષ મહેનત કરીને નહીં મળ્યું, પણ એ 10 દિવસમાં પણ મળી જશે. અચ્છા સર, હવે આ તમે કહ્યું કે શોર્ટ ટર્મ ગોલ્સ આપણે બનાવીએ. ઘણી વખત એવું થાય કે મેં 5 શોર્ટ ટર્મ ગોલ્સ બનાવ્યા મારા મેઇન ગોલ માટે, હું બીજામાં અટકી ગઈ, હવે રાહ નથી જોઈ શકાતી, કારણ કે શોર્ટ ટર્મ ગોલ છે ને, પૂરો નથી થતો. તો પછી શું કરવાનું? હાર માની લેવાની? નહીં, કે મારો ગોલ અલગ હોય, મતલબ ખોટો હોઈ શકે નહીં. એક તો જે શોર્ટ ટર્મ ગોલ છે, તમે જો નથી કરી શકતા તો એ તો કરવાનો જ છે. કારણ કે જે શોર્ટ ટર્મ ગોલ છે એ તો એવો જ છે ને કે બીજી એચિવેબલ છે. ફોર એક્ઝામ્પલ, બે શોર્ટ ટર્મ ગોલ એવો છે કે ભાઈ હું રોજ 1 કલાક એક્સરસાઇઝ કરીશ. અચ્છા. એ તો તમારા કંટ્રોલમાં છે ને, એટલે એ તો પછી ધક્કો મારીને કરવાનો. અચ્છા. એની હાઉ. હા, તમે એમ નક્કી કરો કે હું રોજ 3 કલાક ડાન્સ કરીશ. બરાબર. તો પછી એમ નહીં કે હું 2 કલાકમાં થાકી ગઈ. મારે ભલે હું ઊંઘ ઓછી કરું, ખાવું ઓછું, કાંઈ પણ કરું, પણ મારે 3 કલાક ડાન્સ કરવાનો જ છે, કારણ કે મારો શોર્ટ ટર્મ ગોલ છે. નો, ઇટ ઇઝ અચીવેબલ. તો ત્યાં આપણી જાતને પુશ કરવાનું. ઓકે. બીજો એક પ્રશ્ન એ છે કે ઘણી વખત એવું હોય છે કે મારે કોઈ કામ કરવું છે,
પણ એની અંદરથી મને મતલબ એફર્ટ્સ પ્રમાણે અર્નિંગ નથી થતું. મને હું સોસાયટીને યુઝફુલ તો થઈ જવાની છું. જેમ તમે લાસ્ટ એપિસોડમાં કહ્યું હતું કે ગોલ એવા સેટ કરો કે સોસાયટીને તમે હેલ્પફુલ થવા જોઈએ. તો હું સોસાયટીને હેલ્પફુલ થઈશ પણ મને પૈસા નહીં મળે, મતલબ એનું વળતર નહીં મળે. કોઈ વખત એવું થાય કે મને વળતર મળે છે પણ સોસાયટીને હેલ્પફુલ નથી થતી. તો અલ્ટિમેટલી મારે શેને ફોકસ કરવાનું, કે સોસાયટીને હેલ્પફુલ થવાનું કે પછી મને એમાંથી વળતર મળે એની ઉપર ફોકસ કરવાનું? બંને તો એક સાથે મારા ખ્યાલ પ્રમાણે પોસિબલ નથી થતું. એકચ્યુઅલી આપણે એવું જોવું જોઈએ, જો તમારે બરોબર સમજવું હોય ને તો એ રીતે સમજી શકાય કે તમે પણ કદાચ આ વસ્તુને જોયું હશે કે જેને કહેવાય છે કે ટાઈમ મેનેજમેન્ટના 4 ક્વોડ્રન્ટ્સ હોય છે. આપણે બી ક્યારેક ચર્ચા કરશું. એવી જ રીતે જે પણ આપણા વ્યવસાય છે કે જેની અંદર તમે કેટલા સોસાયટીને ઉપયોગી છો અને કેટલું તમને વળતર મળે છે, એને પણ આપણે આમ 4 ભાગમાં વેચી શકીએ. જેમ કે એમાં એક ભાગ છે કે જે એવો છે કે ત્યાં લોકો સોસાયટીને ખૂબ ઉપયોગી છે પણ વળતર લગભગ કાંઈ જ નથી. ફોર એક્ઝામ્પલ કે બી સારા સોશિયલ વર્કર, બી મધર ટેરેસા, અન્ના હઝારે, કે જે લોકો સોસાયટીને ખૂબ ઉપયોગી થયા પણ પૈસા એમને કાંઈ નથી મળ્યા. એ એક છે. બીજું છે કે જ્યાં આગળ વળતર પણ મળે છે અને એ લોકો સોસાયટીને પણ ઉપયોગી છે. બરાબર. કે જ્યાં છે બી ડોક્ટર્સ છે, પ્રોફેશનલ્સ છે કે જે લોકો સોસાયટીને બી ઉપયોગી છે, રાઇટર્સ છે, અને એમને વળતર બી મળે છે. હે ને. ત્રીજો એક એવો ભાગ છે કે જ્યાં એ લોકો ને પૈસા બહુ કમાય છે પરંતુ સોસાયટીને બહુ નુકસાન કરે છે. જેમ કે અંડરવર્લ્ડ વાળા, હે ને, કે દે આર અર્નિંગ સો મચ પણ દે આર ડિસ્ટ્રોઈંગ ધ સોસાયટી. ચોથો એવો ક્વોડ્રન્ટ છે કે જ્યાં આગળ એ પૈસા બી નથી કમાતા, સોસાયટીને પણ ડિસ્ટ્રોય કરે છે, લાઈક ડ્રગ એડિક્ટ. ને કે જે પોતે બી કંઈ નહીં અને સોસાયટી માટે પણ હાર્મફુલ છે. હવે આપણામાંના મોટા ભાગના પેલા સેકન્ડ પાર્ટમાં છે કે જ્યાં એ પૈસા બી કમાય છે, સોસાયટીને પણ યુઝફુલ છે. અને જો બરોબર સમજવું હોય તો ઇટ ઇઝ નો રિયલી વેરી સટલ થિંગ. કે જેટલા તમે વધારે પૈસા કમાવા જશો એટલા તમે સોસાયટીને ઓછા ઉપયોગી થશો. વધારે પૈસા કમાવા છે તો એના પર ટાઈમ આપવો પડશે, બરાબર, એનર્જી આપવી પડશે. હે ને. મારી ઈચ્છા બહુ છે કે હું સોશિયલ વર્ક કરું પણ સાથે સાથે એવું છે કે પૈસા વગર તો ઘર ચાલવાનું નથી, કે તમે તમારી લાઈફસ્ટાઈલને સેટ નહીં કરી શકો. તો એના માટે તો ટાઈમ આપવો પડશે. આપવો પડશે. તો હું સોશિયલ વર્ક તો ત્યારે જ કરી શકીશ ને જ્યારે હું અંદરથી ખુશ હોઈશ. નહીં, પણ તમે વિચારો ને, એકચ્યુઅલી જો આ છે ને, મેં પણ આના વિશે ખૂબ ચિંતન કર્યું છે કે આપણને જે વસ્તુઓ છે એ કયા પર્પઝ માટે છે. ફોર એક્ઝામ્પલ કે આ કપડાં છે, આ કપડાં શેને માટે છે? કે ભઈ શરીરના પ્રોટેક્શન માટે છે. ચલો એમ પણ કહીએ કે બી ઋતુ પ્રમાણેનું પ્રોટેક્શન, કે બી ઠંડી હોય તો ગરમ કપડાની જરૂર છે, હે ને, કે બી ગરમી હોય તો એવા કપડાં કે આપણે કમ્ફર્ટેબલ જઈએ કે બહુ ગરમી ન લાગે, હે ને. તો એ માટે કપડાની જરૂર છે, કપડાં દેખાવા માટે નથી. પણ આજના જમાનામાં થોડું તો દેખાડવું જરૂરી છે. નહીં, પણ એ જ ને, તો પ્રોબ્લેમ ત્યાં જ છે. તમે કહો કે ભાઈ થોડું દેખાડવા માટે છે તો પછી તો એનો ત્યાં એન્ડ જ નથી ક્યાંક. એ વાત સાચી કે ભાઈ હું ડોક્ટર છું, હું ફાટેલા કપડાં પહેરીને જઈશ તો લોકો હસશે. એનાથી બને એ સિમ્પલ છે કે બહુ એકદમ હાઈફાઈની જરૂર નથી. ઉલટાનું આ જે ડ્રેસની વાત છે ત્યાં હું તો એવું સમજુ છું કે અમુક લેવલ પછી તમે જો સિમ્પલ થાવ તો એનું મહત્વ વધારે છે. રાઈટ. હું આજે નિર્ણય પર આવ્યો છું કે હમણાં લોકો અમને ઓળખવા માંડ્યા છે. જો હવે હું સિમ્પલ થાઉં તો એની વેલ્યુ વધુ છે. કે ભઈ આ ડોક્ટર સિમ્પલ છે. અમુક લેવલ સુધી જ્યાં ઓળખતા નતા લોકો ત્યારે કદાચ જરૂરી હતું કે તમે ટાઈ પહેરીને ન જાઓ તો લાગે કે આ કોણ છે, ડોક્ટર છે કે કોણ છે. પણ તો હવે લોકો તમને ઓળખે છે. તો નાવ હવે જો તમે સિમ્પલ હો તો ઉલટાનું ત્યાં વધારે સારું છે. યુ મીન ટુ સે ધેટ તમે એક પર્સનાલિટી ક્રિએટ કરી કાઢી
હા એના પછી એને મેન્ટેન કરવાની જરૂર નથી. નહીં પછી સિમ્પ્લિસિટી અચ્છા માં વધારે રિસ્પેક્ટ મળે છે અચ્છા આગળ ચાલીને. ને ફોર એક્ઝામ્પલ એપીજે અબ્દુલ કલામ, ઓકે એ થઈ પછી જો એમની સિમ્પ્લિસિટી કાઉન્ટ કરતી હતી ઉલટાની હા ને, ટ્રુ. આ પછી કઈ જરૂરી નતું કે મર્સિડીઝમાં જાય છે કે ક્યાં જાય છે, ઉલટાના સિમ્પલ કારમાં જાય છે તો લોકો એમને વધારે રિસ્પેક્ટ આપશે અને કે જો શીખે પણ છે. સાદી ગાડીમાં જઈ રહ્યા છે હે ને. આજે આપણે બી કહીએ છીએ કે આટલા મોટા સાયન્ટિસ્ટ થયા વન રૂમ કિચનમાં રહેતા હતા. ધેટ ઇઝ અ બિગ એક્ઝામ્પલ. ઓકે હમણાં જ હું રાજસ્થાનમાં એક કોન્ફરન્સમાં ગયેલો, મને એક્ઝેક્ટ નામ તો યાદ નથી આવતું, પરંતુ ત્યારે એક આર્મીમાં ઓફિસર હતા. અચ્છા કદાચ કોઈ જે વોર પાકિસ્તાન સાથેની વોર હતી તો એમાં એમને પાકિસ્તાનની 2 ટેન્કને ડિસ્ટ્રોય કરેલી. ઓકે અને એ પોતાનો ઇટ વોઝ રિયલી ઇમોશનલ એક્સપિરિયન્સ. એને કીધું કે મેં આવી રીતે 2 કે 3 ટેન્ક એમ કે ડિસ્ટ્રોય કરી. અને પછી ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી પ્રાઇમ મિનિસ્ટર હતા, તો એમ કે એમને હું મળવા ગયો અને એમને મને શાબાશી આપી અને મને ગલે મળાવ્યો અને એમને એમ કહ્યું કે એમનો કોલર ફાટેલો હતો. સો નો ધીસ હેઝ અફેક્ટેડ અસ, ઇવન એટલીસ્ટ આઈ બીકેમ ઇમોશનલ. ને બીજા બી ઘણા ઇમોશનલ બન્યા હશે. એ જો એમ કે બિલાલ બહાદુર શાસ્ત્રીનું મળ્યો, એને મને ગળે મલાવ્યો, બહુ મખમલનું એમને પહેર્યું હતું, તો કદાચ આપણને અસર ન થાય. રાઈટ. સો આફ્ટર સમ ટાઈમ સિમ્પ્લિસિટી ઇમ્પ્રેસિસ મોર. અચ્છા સો ધેટ નો વી શુડ ડુ પ્રોફેશનલ્સ. એટલે બેઝિકલી તમે એ પોઈન્ટ ક્લિયર કરી રહ્યા છો કે ડિઝાયર્સ રાખવી જોઈએ, મતલબ તમે અર્ન કરો, તમારી પાછળ સ્પેન્ડ કરો, પણ એની એક લિમિટ હોવી જોઈએ. નહીં એમ બી નહીં કે બી દરેક હવે ઘર શેને માટે છે, બી ઘર દેખાવડવા માટે નથી. ઘર તમે કમ્ફર્ટેબલી રહી શકો. ચલો તમે પ્રોફેશનલ છો, એસી બી જોઈએ કે બી ટેમ્પરેચર બહુ ગરમ થાય, બહુ ઠંડી થાય તો તમે કમ્ફર્ટેબલી સૂઈ શકો. તમને કદાચ હીટર બી જોઈએ છે, એસી બી જોઈએ છે, ઇટ્સ પરફેક્ટ હે ને. પરંતુ એનથી બિયોન્ડ તો બધો દેખાવો છે. તમારે માટે એક સેપરેટ બેડરૂમ બી જોઈએ છે, ધેટ ઇઝ ઓલ્સો એગ્રીડ. પણ એનાથી બિયોન્ડ આપણે કંઈક વિચારીએ આવું આમ હોય તો પછી એનો કંઈ એન્ડ જ નથી. અચ્છા તો હવે જેમ કે કપડાં છે, હા તો કપડાં તમારા કમ્ફર્ટ માટે છે, બરાબર છે. હે ને, બીજા માટે તો એ રીતે તમે જો વિચારો ને તો બહુ નીડ નથી. પછી જો આપણે સમાજ ઉપયોગી થવા માંડીએ કે મારે વધારે ને વધારે સમાજ ઉપયોગી, અને ખરેખર ખાલી દેખાવા માટે ને મારે ખરેખર સમાજ ઉપયોગી થવું જોઈએ, તો આપણે બહુ કરી શકીએ આજે. બરાબર છે ને એ પ્રકારની જ કહીએ ને કે એક જાગૃતિ નથી આવી. એ જો જાગૃતિ આવી જાય તો પ્રોફેશનલ્સ ઘણું બધું ખરેખર કરી શકે. તો કહેવાનો ભાવ એ છે કે એવો ગોલ રાખવો. એટલે સિમ્પલ ભાષામાં કહું તો કોઈ પણ વસ્તુનું અતિરેક નુકસાન કરતા છે. અને એ સમજો કે આ વસ્તુ શેનેમાં, હવે જેમ કે બી ખાવાનું, તો ખાઈએ શા માટે છીએ? શા માટે ખાઓ છો? જીવતા રહેવા માટે. હા, તો હેલ્થ માટે ખાઈએ છીએ હે ને, ટેસ્ટ માટે નથી ખાતા. અત્યારે ઊંધું થઈ ગયું. હા, આજે આપણે ટેસ્ટ માટે ખાવા માટે એટલી બધી બીમારીઓ થઈ ગઈ, ડાયાબિટીસ, જમવા માટે જીવીએ છીએ. હા, એ પણ ખરું. અને ટેસ્ટ, એમાંથી ટેસ્ટ લેવો છે ખાવામાંથી, એટલે બ્લડ પ્રેશર વધવા માંડ્યું, ડાયાબિટીસ થવા માંડ્યું, બધી બીમારીઓ થઈ. તો એમ જ દરેક આપણી લાઈફસ્ટાઈલના દરેક ઇસ્યુને જો આ ધ્યાન રાખીએ તો એક તો આપણું જીવન સારું થાય ને બીજું આપણે સફળતાની વાત કરીએ છીએ તો પેલા ક્વોડ્રન્ટમાં આપણે લોકોને ખૂબ ખૂબ ઉપયોગી થઈ શકીએ. તો એને લક્ષ્ય નિર્ધારિત કરો, તમે વિચારો તમારું આગળનું એક પાથ, ત્યારે આ વાત પણ પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. આ ચર્ચાનો અંત તો ક્યારેય નથી આવવાનો ને હું ઈચ્છીશ કે નહીં આવે, કારણ કે બહુ બધું શીખવા મળે છે. પણ સમયની એક ફરીથી પાબંદી છે એ આવી ગઈ છે. તો આટલી સરસ ચર્ચા માટે ફરી એક વખત આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે ગોલ સેટિંગ માટે ઘણા બધા મુદ્દાઓની ચર્ચાઓ કરી, જે ખરેખર બહુ જ યુઝફુલ છે. અને એમાં છેલ્લો જે મુદ્દો આપણે ચર્ચા કરી કે દુઆઓ મળવી જોઈએ, ખરેખર હાર્ટ ટચિંગ છે. જો બધા વિચારશે તો ગોલ સેટિંગની સાથે સાથે આખા
વિશ્વમાં દુવાઓ બધાને પરસ્પર મળતી રહેશે. તો ફરી એકવાર આ જ ચર્ચાને અધૂરી મૂકીએ છીએ અહીં, અને આવતા એપિસોડમાં આને ફરીથી કન્ટિન્યુ કરીશું બીજા નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી હું ઈચ્છીશ કે આપના મનમાં કોઈ પણ પ્રશ્નો છે કે કંઈ પણ તમારે અમને સજેશન આપવા છે તો તમે અમને મોબાઈલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ઈમેલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો, અને આવતા એપિસોડમાં અમારી સાથે હાજર રહેવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ.